નમસ્કાર. તો જો તમારો બિઝનેસ વધી રહ્યો છે પણ સાથે સાથે ટેન્શન અને ગૂંચવણો પણ વધી રહી છે ને, તો બસ આ સમજૂતી તમારા માટે જ છે. આજે આપણે એ જ જોવાના છીએ કે આ બધી અસ્તવ્યસ્તતામાંથી બહાર નીકળીને સ્પષ્ટતા તરફ કેવી રીતે જવાય અને બિઝનેસને સાચી રીતે આગળ કેમ વધારાય. જુઓ, દરેક બિઝનેસ ગ્રોથની આ જ કહાણી છે. એક સમય હોય છે જ્યારે તમે પોતે જ બધા કસ્ટમર્સને નામથી ઓળખતા હો, પણ જેવી ટીમ મોટી થાય, કમ્યુનિકેશનમાં ગેપ આવવા માંડે છે. ચાલો જોઈએ, આ પડકારો અસલમાં દેખાય છે કેવા. તો ચાલો એક નાનકડી ચેકલિસ્ટ પર નજર કરીએ. અને હા, પ્રામાણિકપણે વિચારજો, આમાંથી કઈ સમસ્યાઓ તમારા બિઝનેસને નડી રહી છે. સૌથી પહેલી અને સૌથી કોમન પ્રોબ્લેમ, લીડ્સ ક્યાંક ખોવાઈ જાય છે. કોઈએ ફેસબુક પર ઇન્ક્વાયરી કરી, કોઈનો વોટ્સએપ આવ્યો તો કોઈએ ઈમેલ કર્યો, અને બસ કામના ભારણમાં જવાબ આપવાનો જ રહી ગયો. આવું થાય છે ખરું ને? અને પછી આવે છે કસ્ટમર ડેટા. શું એ હજી પણ પેલી જૂની અલગ અલગ એક્સેલ શીટ્સમાં પડ્યો છે? એક ફાઇલ સેલ્સ ટીમ પાસે હોય, બીજી માર્કેટિંગ ટીમ પાસે. આનાથી ભૂલો તો થાય જ છે, પણ સૌથી અગત્યનો ડેટા ગુમાવવાનું જોખમ પણ રહે છે. અને હવે ત્રીજો અને સૌથી મોટો પડકાર, જે સીધો તમારા ખિસ્સા પર અસર કરે છે. જ્યારે કોઈ પોટેન્શિયલ કસ્ટમર ગૂગલ પર તમારી પ્રોડક્ટ કે સર્વિસ શોધે, ત્યારે શું તેમને તમારા કોમ્પિટિટર્સ પહેલાં દેખાય છે? જો હા, તો સમજી લો કે તમે દરરોજ બિઝનેસ ગુમાવી રહ્યા છો. તો આ ત્રણેય પ્રોબ્લેમ્સ, લીડ્સ ગુમાવવા, ડેટામાં ગડબડ અને ઓનલાઈન દેખાવું જ નહીં, આ બધું મળીને તમારા બિઝનેસ ગ્રોથ પર બ્રેક મારી દે છે. તો સવાલ એ છે કે આ અસ્તવ્યસ્તતાને વ્યવસ્થામાં કઈ રીતે બદલવી? ચાલો હવે સોલ્યુશન તરફ વધીએ. જરા 1 મિનિટ માટે વિચારો અને આ સવાલનો જવાબ આપો. જો કાલે તમારો સૌથી સારો સેલ્સપર્સન જોબ છોડીને જાય, તો શું એ બધા કસ્ટમર્સનું લિસ્ટ અને એમની સાથેના સંબંધો પોતાની સાથે લઈ જશે? જો તમારો જવાબ હા હોય, તો એ બહુ મોટું જોખમ છે. પણ CRM સાથે આ બધો જ ડેટા કંપનીની પ્રોપર્ટી બની જાય છે, કોઈ એક વ્યક્તિની નહીં. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે CRMની, એટલે કે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ. આ કોઈ ખાલી સોફ્ટવેર નથી, પણ આખા બિઝનેસને ઓર્ગેનાઇઝ કરવા અને તમારા સૌથી કિંમતી એસેટ એટલે કે તમારા ડેટાને સિક્યોર કરવાનો એક મજબૂત પાયો છે. તો આ CRM છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો એ એક એવું સોફ્ટવેર છે જે તમારા બધા જ કસ્ટમર્સની ડિટેલ્સ અને એમની સાથે થયેલી બધી વાતચીતને એક જ જગ્યાએ સાચવી રાખે છે. આનું પરિણામ, તમે ક્યારેય કોઈ લીડ ગુમાવતા નથી. બસ આટલું જ. ચાલો ને સ્પ્રેડશીટ અને CRMને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ. સ્પ્રેડશીટ એટલે શું? બધે વેરવિખેર પડેલો ડેટા. બધું જાતે જ અપડેટ કરવાનું. જ્યારે CRMમાં બધો ડેટા એક સેન્ટ્રલ જગ્યાએ ઓટોમેટિક અપડેટ થાય છે અને ફોલોઅપ માટે રિમાઇન્ડર પણ સેટ કરી દે છે. આ માત્ર સુવિધા નથી, આ તો બિઝનેસ કરવાની રીત બદલી નાખે છે. તો આનાથી રેવન્યુ કેવી રીતે વધે? સીધી વાત છે. પહેલું, બધો ડેટા એક જગ્યાએ, એટલે કોઈ ઓપોર્ચ્યુનિટી મિસ જ ના થાય. બીજું, ઓટોમેટિક ફોલોઅપ્સનો મતલબ છે કે કસ્ટમર સાથે યોગ્ય સમયે વાતચીત થાય, જેનાથી ડીલ ક્લોઝ થવાના ચાન્સ વધી જાય. અને ત્રીજું, તમને સેલ્સનું ક્લિયર ટ્રેકિંગ મળે, જેથી ખબર પડે કે શું કામ કરી રહ્યું છે અને શું નહીં. એક વાત સમજવી બહુ જ જરૂરી છે કે દરેક બિઝનેસ માટે કોઈ એક જાદુઈ CRM નથી હોતું. HubSpot માર્કેટિંગ ઓટોમેશન માટે બેસ્ટ છે, તો SAP જેવા ટૂલ્સ મોટા એન્ટરપ્રાઇઝ માટે બનેલા છે. એટલે સાચું ટૂલ પસંદ કરવું અને એને તમારા બિઝનેસ પ્રમાણે સેટ કરવું, એ જ સફળતાની ચાવી છે. ઓકે, તો હવે આપણી અંદરની સિસ્ટમ તો સેટ થઈ ગઈ. દરેક લીડને હેન્ડલ કરવા માટે આપણે તૈયાર છીએ. પણ હવે નવા ગ્રાહકો લાવવા ક્યાંથી? ચાલો હવે વાત કરીએ બિઝનેસની ઓનલાઈન વિઝિબિલિટીની. આજની દુનિયાનું સત્ય એ છે કે જો તમે ઓનલાઈન નથી, તો તમારો બિઝનેસ છે જ નહીં, એમ સમજો. પ્રોબ્લેમ એ છે કે કસ્ટમર્સ તો તમને શોધી રહ્યા છે, પણ સર્ચ એન્જિન તેમને તમારા હરીફો પાસે મોકલી રહ્યું છે. આ એક વિઝિબિલિટીની લડાઈ છે અને એ જીતવી બહુ જરૂરી છે. આનું સોલ્યુશન છે લોકલ SEO અને Google મેપ્સ પર તમારી પ્રોફાઇલને એકદમ મજબૂત બનાવી. મતલબ કે જ્યારે પણ કોઈ તમારી આસપાસના વિસ્તારમાં તમારી સર્વિસ શોધે, તો તમારું નામ લિસ્ટમાં સૌથી ઉપર દેખાવું જોઈએ. લોકલ કસ્ટમર્સને આકર્ષવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી. સોશિયલ મીડિયાની એક બહુ મોટી ગેરસમજ છે. જો લાઇક્સ અને ફોલોવર્સ બ્રાન્ડિંગ માટે સારા લાગે છે, પણ એનાથી ઘરનું ભાડું નથી નીકળતું, બરાબર ને? બિઝનેસને આવા વેનિટી મેટ્રિક્સની નહીં, પણ સાચી ઇન્ક્વાયરી અને લીડ્સની જરૂર હોય છે. અને અહીંયા જ Google એડ્સ જેવી ટાર્ગેટેડ જાહેરાતો ગેમ ચેન્જર સાબિત થાય છે.
આ એડ્સ ફક્ત એવા જ લોકોને દેખાય છે જેઓ અત્યારે જ તમારી પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવા માટે શોધી રહ્યા છે. આનો સીધો મતલબ એ છે કે તમારા માર્કેટિંગના પૈસા સાચા અને ક્વોલિટી લીડ્સ પાછળ જ વપરાય છે. આટલું બધું જાણ્યા પછી મનમાં એક જ સવાલ આવે, ભાઈ, શરૂઆત ક્યાંથી કરવી? કોઈ પણ પ્લાન બનાવતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે તમે અત્યારે ક્યાં ઊભા છો, અને એના માટે એક બિઝનેસ ઓડિટથી વધુ સારું પહેલું પગલું બીજું કોઈ નથી. એટલે જ તમારા બિઝનેસની ઓનલાઈન હેલ્થ ચેક કરવા માટે અમે એક ફ્રી બિઝનેસ ઓડિટ ઓફર કરીએ છીએ. આ કોઈ સેલ્સ કોલ નથી, પણ તમારી હાલની પરિસ્થિતિનું એક પ્રામાણિક એનાલિસિસ છે જે તમને બતાવશે કે સુધારો કરવાની તક ક્યાં છે. તો આ ફ્રી ઓડિટમાં અમે જોઈશું શું? અમે ચેક કરીશું કે ગૂગલ મેપ્સ પર તમારું રેન્કિંગ કેવું છે, જેથી ખબર પડે કે લોકલ કસ્ટમર તમને શોધી શકે છે કે નહીં. અમે એ પણ જોઈશું કે તમારું સોશિયલ મીડિયા ખરેખર બિઝનેસ લાવી રહ્યું છે કે નહીં. અને હા, તમારી વેબસાઇટની સ્પીડ પણ ચેક કરીશું, કારણ કે ધીમી વેબસાઇટ કસ્ટમરને ભગાડી દે છે. તો તમારા બિઝનેસને આ બધી ગૂંચવણોમાંથી બહાર કાઢીને ગ્રોથના ટ્રેક પર લાવવાનો આ બેસ્ટ ટાઈમ છે. જો તમે તમારા ઓનલાઈન પરફોર્મન્સને સમજવા અને તેને સુધારવા માટે તૈયાર છો, તો ચાલો વાત કરીએ. અહીં આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને તમારા બિઝનેસ માટે એક મજબૂત ડિજિટલ ફાઉન્ડેશન બનાવવાની શરૂઆત કરો.